સુરતના કામરેજમાં ક્રિકેટનો ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવે છે। સુરતથી આ સમાચાર, જ્યાં કામરેજમાં ક્રિકેટનો ખૂની ખેલ ખેલાયો છે। બાળકોની બબાલમાં મોટાઓ વચ્ચે ઝઘડો થયો, ત્યારે બબાલ ઉગ્ર બનતા જ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। તો કામરેજના ખોલવડ ગામે માતા સહિત બે પુત્રો પર હુમલો કરવામાં આવ્યો છે। નજીવી બાબતે રાહુલ નામના ઈસમે બેટ વડે આ હુમલો કર્યો હતો, ત્યારે આરોપીએ બેટના એક જ ફટકામાં આધેડને પાડી દીધો। તો આરોપી યુવકના હુમલામાં આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા। ગત 10 તારીખની ઘટનાના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે આધેડને મારામારી રાહુલ નામનો આરોપી ઈસમ ભાગી છૂટ્યો। સંવાદદાતા અક્ષય મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતના કામરેજમાં ક્રિકેટનો ખૂની ખેલ ખેલાયો છે, વધુ શું વિગતો? જી, ચોક્કસથી વાત કરીશ કે આજે સુરતની અંદર જે છે તે દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો જે છે તે ત્રાસ વધતો જઈ રહ્યો છે, અને આવી જ એક ઘટના જે છે તે હાલ અત્યારે સુરતમાં સામે આવી છે। સુરતના કામરેજ ખોલવાડ ગામ ખાતે એક માતા સહિત બે પુત્રો પર હુમલાની ઘટના જે છે તે હાલ અત્યારે સામે આવી છે, અને આજે ન જેવી બાબતે જે છે તે કે ઉશ્કેરાયેલા એક ઈસમે જે માતા અને બે પુત્રો પર બેટ વડે હુમલો કર્યો હતો। તો બીજી તરફ ખાસ કરીને કહી શકાય કે આજે બેટ પર હુમલો કરવાનું કારણ એ હતું કે બાળકો જે છે તે નીચે ક્રિકેટ રમી રહ્યા હતા, અને ત્યારબાદ જે હુમલો કરનાર ઈસમ છે તેનો બાળક તેમજ જે ભોગ બનનાર જે ઈસમ છે તેના બંને બાળકો આપસમાં બાકડ્યા હતા, અને બાકડ્યા બાદ જે છે તે જે ઈસમ જે છે તેના પિતાને કહેવા માટે આવ્યો હતો કે તારા બાળકને સમજાવ, નહીં તો કંઈક નું કંઈક થશે। તો બીજી તરફ ખાસ કરીને તે ઈસમ જે છે તે બેટ લઈને આવ્યો હતો અને ગાળાગાળી કરતો હતો, ત્યારબાદ તેને સમજાવીને તેને પરત મોકલ્યો હતો, પરંતુ કહી શકાય કે ઉશ્કેરાયેલા ઈસમે જે છે તે ભોગ બનનાર ઉપર એક જ બેટના ફટકા વડે જે છે તે તેની ઉપર હુમલો કરીને તેનું ઢીંગાળ્યું હતું, પરંતુ કહી શકાય કે તેને જે ભોગ બનનાર ઈસમ જે છે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, અને હાલ તેની સારવાર પણ ચાલી રહી છે। તો બીજી તરફ આ સમગ્ર મામલે જે છે તે પોલીસને પણ હાલ અત્યારે જાણ કરવામાં આવી હતી, અને આ ઘટનાને સમગ્ર પગલે જે છે તે કામરેજ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે, અને આ સમગ્ર મારામારીના જે ફૂટેજ જે છે સીસીટીવી ફૂટેજ છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતના કામરેજમાં ક્રિકેટનો ખૂની ખેલ ખેલાયો છે। બાળકોની બબાલમાં મોટાઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, મારામારી સુધી પહોંચ્યો। નજીવી બાબતે રાહુલ નામના ઈસમે બેટ વડે હુમલો કર્યો। તો કામરેજના ખોલવડ ગામે માતા સહિત બે પુત્રો પર આ હુમલો કરવામાં આવ્યો છે।